ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો તમે ઘરે મહેનત કરતા છો ને? તો આપણે કુલમ્બનો નિયમ અને તેના ઉપરથી તેના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પૂરા કર્યા. તેમાં આપણે બળ જેની એ સદિશ રાશિ છે કે જેને દિશા હોય, તો હજુ સુધી આપણે એના વિશે કોઈ ચર્ચા નથી કરી. તો હવે એ કુલમ્બના નિયમને આપણે સદિશ સ્વરૂપે સમજીશું. એટલે એક નાનો એક ટોપિક છે જેને જસ્ટ તમારી ખાલી સમજવાનો છે અને તેના ઉપરથી આપણી પાસે ટેક્સ્ટમાં ઉદાહરણ નંબર 6 એક્ઝામ્પલ નંબર 6 જે છે એકદમ ઈઝી છે અને યામાક્સ પદ્ધતિના બેઝ ઉપર છે અને જે આ પ્રકારનો સેમ દાખલો તમે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણમાં તમે કરી ચૂક્યા છો, બરાબર? તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે જો r અંતરે રહેલા હોય તો બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું કુલમ્બ બળનું સૂત્ર આપણે સમજી ગયા છે કે F બરાબર K Q1 Q2 ના છેદમાં r સ્ક્વેર. બરાબર? આ K ની જગ્યાએ તમે બીજો એક અચળાંક છે તે K ની જગ્યાએ તમે 1/4πε0 પણ લઈ શકો. આ એપ્સિલોન 0 ને આપણે કીધેલું હતું પરાવૈદ્યુતાંક શૂન્ય અવકાશનો, જેને આપણે ઇંગ્લિશમાં પ્રોનાઉન્સિએશન કરેલું છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. પણ જો કે હજુ સુધી એનું કામ નથી પડ્યું, આપણે કુલમ્બ અચળાંક k લઈને જ ચાલતા છે. તો આપણે હવે આ કુલમ્બના નિયમને આપણે સદિશ સ્વરૂપે જોશું. તો સદિશ સ્વરૂપે એટલે એના સ્થાન સદિશો દર્શાવીશું કે ચાલો ભાઈ ધારો કે અહીંયા એક વિદ્યુતભાર છે Q1, બરાબર? પછી અહીંયા એક બીજો વિદ્યુતભાર છે Q2, બરાબર? હવે મારે આ લોકોના સ્થાન સદિશો મારે આનું સ્થાન બતાવવાનું હોય તો હું કોઈ એક સંદર્ભ બિંદુ લઈ લઉં. તો ધારો કે સંદર્ભ બિંદુ અહીંયા છે O, સંદર્ભ બિંદુ છે O. તો આ પ્રથમ વિદ્યુતભાર Q1 એનો સ્થાન સદિશ આ બિંદુ O ની સાપેક્ષે R1 સદિશ કહેવાશે, બરાબર? અને આ સંદર્ભ બિંદુની સાપેક્ષે Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ કેટલો કહેવાશે? R2 કહેવાશે, બરાબર? R2 સદિશ. આપણે ટેક્સ્ટમાં સદિશ રાશિને દર્શાવવાનું હોય તો બે રીતે છે. એક તો સદિશ રાશિ તમે ડાર્ક અક્ષરમાં બતાવી શકો, એટલે કે R1 અને R2 ને થોડું ઘટું બતાવો, અથવા તો પછી તમે એ R1 અને R2 ની ઉપર સદિશ રાશિ મૂકો, બરાબર? તો આ બેનો મારે સ્થાન સદિશ કહેવાનો હોય તો અહીંયાથી હું એરો પાડું અને અહીંયા સુધીનું બતાવું, બરાબર? તો મેં અહીંયા કોનું સ્થાન બતાવ્યું? અહીંયાથી તીર શરૂ કર્યું અને અહીંયા સુધી ગયું, એટલે મેં અહીંયાથી સ્થાન કોનું બતાવ્યું? બીજા વિદ્યુતભારનું બતાવ્યું. એટલે આ સદિશને આપણે શું કહેશું? R2 સદિશ. પણ એ કોની સાપેક્ષે કહેશું? તો R2 બીજા વિદ્યુતભારનું સ્થાન બતાવ્યું તો કોની સાપેક્ષે બતાવ્યું? Q1 વિદ્યુતભારની સાપેક્ષે. તો આ સદિશને આપણે શું કહેશું? R21 સદિશ કહેશું, સ્થાનાંતર સદિશ, બરાબર? ને આ વસ્તુનો આપણે 11મા ધોરણમાં ડિસ્કસ કરી જ ગયા છીએ. તો આ સાપેક્ષવાદ અનુસાર આ R21 બરાબર શું કહેવાશે? R2 R1, બરાબર? ધારો કે હું આ જ તીર આ બાજુથી આ બાજુનું પાડું, બરાબર? તો Q2 વિદ્યુત
વિદ્યુતભારની સાપેક્ષે મેં q1 નું સ્થાન બતાવ્યું તો પછી આ સદિશ કયો બને r12 એટલે r1 r2 બને આ ખ્યાલ આવે છે તમને બરાબર તો આ બે વિદ્યુતભારો વચ્ચે તમારે બળ ઉદ્ભવશે બરાબર હવે તમને આ બળનો ખ્યાલ જ છે કે આ બળ બે પ્રકારના આવશે કાં તો આકર્ષી આવે કાં તો અપાકર્ષી આવે હા તો જો આ બંને વિદ્યુતભારો સજાતીય હોય એટલે કે આ બંને વિદ્યુતભારો ધન ધન હોય ક્યાં તો ઋણ ઋણ હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ નહીં આવશે અપાકર્ષણ બળ આવશે તો હું આ અપાકર્ષણ બળ આ બંને વચ્ચે સજાતીય વિદ્યુતભારો હશે તો આ અપાકર્ષણ બળ હું આવી રીતે બતાવીશ બરાબર જો આ બંને વિજાતીય વિદ્યુતભાર હોત તો વિજાતીય વિદ્યુતભાર હોત તો હું આ બંને બળોને કેવી રીતે બતાવીશ આવી રીતે બતાવીશ બરાબર તો આ બળનું નામ હું શું આપીશ કે આ બળ તે કોના ઉપર લાગ્યું આ જે મારું બ્લુ કલરનું ભૂરા કલરનું મેં જે તીર સદિશ બતાવ્યું છે તો આ કયા વિદ્યુતભાર ઉપર પાડ્યું છે પહેલા વિદ્યુતભાર ઉપર એટલે આ હું શું બતાવીશ F1 એટલે પહેલા વિદ્યુતભાર ઉપર બળ પણ કોના લીધે લાગતું બળ તો એ બીજા વિદ્યુતભારને લીધે એટલે આ સદિશને હું શું બતાવીશ F12 સદિશ બતાવીશ તેવી જ રીતે આ સદિશ છે તો આ બળ એ કયા વિદ્યુતભાર ઉપર છે બીજા વિદ્યુતભાર ઉપર છે તો અહીંયા શું બતાવીશું F21 સદિશ કે આ બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે પણ કોના લીધે પહેલા વિદ્યુતભારને કારણે બરાબર તો આ વસ્તુને આપણે બરાબર સમજીએ તો આ જ વસ્તુને આપણે અહીંયા બરાબર જોજો તો q1 ચોપડી પ્રમાણે જ જઈએ અને આ q બરાબર હું અહીંયાથી અહીંયાનું એક સદિશ બતાવી દઉં તો આ મેં સ્થાન બતાવ્યું છે કયાનું q1 વિદ્યુતમાંથી બીજાનું સ્થાન બતાવ્યું છે તો આ r21 સદિશ એટલે અહીંયા હું r21 સદિશ એટલે r2 r1 કહીશ બરાબર હવે ધારો કે આ બંને વિદ્યુતભારો સજાતીય હોય સજાતીય એટલે q1 q2 ગ્રેટર ધેન 0 બરાબર સજાતીય એટલે બંને ધન ધન હોય તો એમનો ગુણાકાર ધન જ આવવાનો છે ગ્રેટર ધેન 0 બરાબર બંને ઋણ ઋણ હોય તો એમનો પણ જવાબ ધન આવે એટલે એ ગ્રેટર ધેન 0 એટલે આ સજાતીય વિદ્યુતભારની શરત થઈ તો આમના વચ્ચે બળ કયું ઉદ્ભવશે બંને સજાતીય છે એટલે અપાકર્ષી બળ એ આપણે આવી રીતે બતાવીશું તો આ બળ કયું આવશે આ બળ કોના ઉપરનું છે પ્રથમ વિદ્યુતભારનું એટલે F12 સદિશ કહેવાશે ને આ કયું કહેવાશે F21 સદિશ કહેવાશે ખ્યાલ આવે છે ધારો કે આ જ બંને વિદ્યુતભારો એ q1 અને q2 જો લેસ ધેન 0 એટલે વિજાતીય વિદ્યુતભાર વિજાતીય એટલે શું આ ધન હોય ને આ ધન હોય કાં તો આ ઋણ હોય અને આ ધન હોય તો બેનો ગુણાકાર એ ઋણ જ આવશે ને ઋણ આવે તો પછી આ વિજાતીય વિદ્યુતભાર લેસ ધેન 0 બરાબર તો પછી આમના વચ્ચે બળની શરત કઈ રહેશે કે આ બંને વચ્ચે આકર્ષી બળ લાગે તો આકર્ષી બળ એટલે એક બંને એકબીજા તરફ એટલે આ પ્રકારે બતાવત જો q1 q2 લેસ ધેન 0 હોત તો બરાબર ખ્યાલ આવે છે તમને ખ્યાલ આવે છે તમને તો આ બળનો સદિશ એ F12 સદિશ અને આ બળનો સદિશ તે F21 સદિશ ક્લિયર આઈડિયા બાદ હવે મારે આ બળોના સૂત્ર મારે આપવાના છે સદિશ સ્વરૂપે બરાબર તો તમારે બળનું સૂત્ર તો ખબર જ હશે શું છે આપણી પાસે બળનું સૂત્ર ધારો કે મારે F12 નું સૂત્ર બનાવવાનું તો F12 બરાબર શું છે k એની જગ્યાએ તમે 1/4πε0 પણ લઈ શકો બરાબર 1 2 છે એટલે q1 q2 by r2 તો અહીંયા હું r12 સ્ક્વેર લખીશ ક્લિયર આવ્યું પણ જો આ મેં અધિક સ્વરૂપે બતાવ્યું
હવે જો મારે આને સદિશ સ્વરૂપે બતાવવાનું હોય તો સદિશ સ્વરૂપે બતાવવાનું હોય તો અહીં હું આ બળના ઉપર સદિશ રાશિ બતાવી, બરાબર? તો તમે 11મા ધોરણમાં કઈ એકમ સદિશ એમ કરીને ભણી ગયા, બરાબર? તો એકમ સદિશ એ કઈ આવું હતું, r કેપ બરાબર ઉપર r સદિશ ના છેદમાં નીચે માનાંકમાં r સદિશ, બરાબર? તો મારે કોઈ પણ સદિશને દર્શાવવાનો હોય તો સદિશ r સદિશ બરાબર એનું મૂલ્ય અને એના એકમ સદિશ વડે બતાવાય. તો આ આના જેવું છે કે મારે આ બળને મેં અહીંયા સદિશ સ્વરૂપે બતાવ્યું તો અહીંયા આવશે બળનું મૂલ્ય જે આપણું સૂત્ર છે તે જ. તમારે અહીંયા શું એનો એકમ સદિશ બતાવવાનું પડશે. તો અહીંયા સ્થાન સદિશ કયો છે? r12 છે. તો પછી અહીંયા શું બતાવીશું? r12 કેપ એકમ સદિશ. ખ્યાલ આવે છે તમને એકવાર? અને તેવી જ રીતે જો મારે f21 નું જો સૂત્ર બનાવવાનું હોય તો એનું મૂલ્ય તો શું છે? k. તો અહીંયા q1 q2 ની જગ્યાએ 2 અને 1 છે, ફરક કઈ નથી પડવાનો. q2 q1/r2 એટલે r21/2. અને સેમ મારે આ જ બળને જો સદિશ સ્વરૂપે બતાવવાનું હોય તો હું અહીંયા એક સદિશ રાશિ સદિશ બતાવું તો મને એનો એકમ સદિશ મૂકવા પડે, એના સ્થાન સદિશનો. તો અહીંયા સ્થાન સદિશ 21 માટેનો છે એટલે અહીંયા શું લખીશું? r21 કેપ. ખ્યાલ આવે છે તમને એકવાર? બરાબર. હવે બીજી થોડીક ઇન્ફોર્મેશન આપણા ટેક્સ્ટમાં છે કે ભાઈ r12 સદિશ એટલે r1 - r2 અને r21 સદિશ એટલે r2 - r1 જે આપણે ભણી જ ગયા છીએ, બરાબર? તો આ બંને વચ્ચેનો સંબંધ શું આવે કે ભાઈ r12 અને r21 બંનેના મૂલ્ય તો સમાન આવે પણ આમની દિશા પરસ્પર વિરુદ્ધ છે, બરાબર? તો આને એમ લખી શકાય ને r12 સદિશ બરાબર -r21 સદિશ, બરાબર? હવે જો હું આને મૂલ્ય તરીકે બતાવું તો મૂલ્યમાં તો આ લોકો બંને સમાન જ થવાના. આ ખ્યાલ આવે છે? બરાબર. મેઈન કઈ નથી ખ્યાલ આવતો હોય તો એનો કઈ વાંધો નથી, બસ આટલું સમજો કે આ તો તમને આવડે જ છે કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ, બરાબર? અને વાત નંબર 2, બસ આ બળનું સૂત્ર કેવી રીતે બનાવ્યું છે તે તમને આવડવા જોઈએ, બરાબર? એટલે આના ઉપરથી તમે એમ કહી શકો કે જો આ તો મૂલ્ય છે એ તો સમાન જ આવવાનું, બટ r12 અને r21 ના મૂલ્ય સમાન પણ પરસ્પર દિશા વિરુદ્ધ, એટલે f12 અને f21 પણ આવે તો સમાન જ, બરાબર? પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે એટલે ન્યૂટન ના નિયમ અનુસાર f12 સદિશ બરાબર -f21 સદિશ કહેવાય. ખ્યાલ આવે છે તમને? બરાબર. મારો ટોપિક એ છે કે મારે કુલમ્બના નિયમનું બળનું સૂત્ર જે છે એને આપણે સદિશ સ્વરૂપે બતાવવાનું છે, બરાબર? તો મેં બળનું સૂત્ર જે છે તે જ લખ્યું છે અહીંયા, બરાબર? હવે મારે આ F12 નું સૂત્ર એટલે આને મારે ગુજરાતીમાં કહેવાનું હોય તો બીજા વિદ્યુતભારને કારણે પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે F12. તો એનું સૂત્ર kq1q2r2 છે જ આપણી પાસે, તો 12 છે તો અહીંયા 12 છે અને બસ ખાલી અહીંયા સદિશ સ્વરૂપે બતાવવાનું હોય તો એકમ સદિશ મૂકવાનું. સેમ તેવી જ રીતે મારે F21 એટલે પહેલા વિદ્યુતભારને કારણે બીજા વિદ્યુતભાર ઉપર લાગતું ફોર્સ બળ વિદ્યુતીય બળ, તો બળનું મૂલ્ય તો એક છે. હવે આ 21 સદિશ માટે છે એટલે આ 21 સદિશનો r2 આવવાનો, બરાબર? અને અહીંયા સદિશ સ્વરૂપે બતાવ્યું તો મારે એનો એકમ સદિશ બતાવવા પડે. ખ્યાલ આવ્યો આ ટોપિકમાં? બસ તમારે આ બે સૂત્ર જે મેં બળના બનાવ્યા છે સદિશ સ્વરૂપે તે તમને ખ્યાલ આવવો જોઈએ, બરાબર? તો આ બળના સૂત્ર જે સદિશ સ્વરૂપ આપણે અહીંયા સમજ્યા, આ બે સૂત્ર, બરાબર? તો એના ઉપરથી આપણે આજે ઉદાહરણ નંબર 6
જે ટેક્સ્ટમાં છે એ આપણે 3 માર્કના લેવલને આપણે કંઈક કન્સિડર કરી શકીએ, બરાબર, અને ઇમ્પોર્ટન્ટ પણ કહી શકીએ, બરાબર. તો એને આપણે સોલ્વ કરીશું. થોડીક મારી રીત અલગ છે. ટેક્સ્ટમાં સદિશ રાશિ અને સદિશ દિશાઓ આધારિત પરિણામી સદિશનો મૂલ્યનો આન્સર લાવવાનો છે 0. પણ આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ ઉપરથી એકદમ સહેલી રીતે આ દાખલો સોલ્વ કરીશું. રીત ગમે તે હોય, ફિઝિક્સ સાચું હશે તો ચાલશે, બરાબર. તો આકૃતિ તમને આપેલી જ છે, બટ ફર્સ્ટ વન તમે આ રકમ સમજો કે રકમમાં એવું છે કે એક ભાઈ સમબાજુ ત્રિકોણ લેવાનો છે. સમબાજુ ત્રિકોણ આપણે ABC લેશું અને એટલું તો ખ્યાલ છે કે સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય ખૂણાનું માપ બાજુઓ સરખી એટલે ત્રણેય ખૂણાનું માપ 60 ડિગ્રી આવશે. આટલું સંપૂર્ણ 60 ડિગ્રી આવશે, બરાબર. ને આ ત્રિકોણના 3 શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભાર છે, Q1 Q2 અને Q3. પણ આ ત્રણેય વિદ્યુતભારના મૂલ્ય કંઈક સમાન છે. તો એ સમાન એ કેટલા લેવાના છે? Q, બરાબર. આટલી આકૃતિ તમને આપી છે. ચાલો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સમબાજુ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર, એટલે મેં અહીંયા લીધું છે મધ્ય કેન્દ્ર G, તમે O લેવ તો પણ ચાલે. તો મધ્ય કેન્દ્ર G પર રહેલા એક વિદ્યુતભાર છે કેપિટલ Q. કેન્દ્ર પર કેટલો વિદ્યુતભાર લીધેલો છે? કેપિટલ Q. તો આ કેપિટલ Q પર લાગતું બળ શોધવાનું છે. તો આ કેપિટલ Q પર બળ કોના લીધે લાગશે? આ કેપિટલ Q ની આસપાસ કેટલા વિદ્યુતભાર છે? 3. A બિંદુ ઉપર Q1 બરાબર Q, B બિંદુ ઉપર Q2 બરાબર Q અને C બિંદુ પર Q3 બરાબર Q. તો આ કેપિટલ Q વિદ્યુતભાર ઉપર આ ત્રણેય બળોનો સરવાળો કરીશું આપણે યામાક્સ પદ્ધતિને અનુસરીને, કેમ કે બળ એ સદિશ રાશિ છે. તો યામાક્સ પદ્ધતિ પ્રમાણે આપણે આ ત્રણેય બળોનો સરવાળો કરીશું, તે આપણું મધ્ય કેન્દ્ર G પર પરિણામી બળ આવશે, બરાબર. હવે ધારો કે મારે આને સાદી અને સિમ્પલ રીતે વિધાઉટ એની કેલ્ક્યુલેશન કરવાનું હોય તો સમજો કે આ બે વચ્ચે અપાકર્ષણ લાગશે એટલે FG એ આવી રીતે નીચેના બાજુ આવશે. G બિંદુ આગળ A બિંદુને કારણે ઉદ્ભવતું બળ આ તમારે નોટમાં નથી કરવાનું, તમારે આજે સમજવાનું છે. એક શોર્ટ રીત છે સદિશોની, બરાબર. આપણે ગણિતીય બેઝ ઉપર કરશું, પણ સમજી લો કે આ બે વચ્ચે તો સજાતીય વિદ્યુતભાર એટલે અપાકર્ષી બળ લાગશે આ તરફ. તો મારે આ G બિંદુ ઉપર જે બળ લાગવાનું એને કારણે તો એ FGA એ નીચેની તરફ આવશે, આવી રીતે FGA, બરાબર. ચાલો હવે તેવી જ રીતે G અને B બિંદુ એ પણ સજાતીય વિદ્યુતભારો ધરાવતું છે, તો એના વચ્ચે પણ અપાકર્ષી બળ આવશે M. તો G બિંદુ આગળ B બિંદુને કારણે આ તરફ આવશે, તો એ FGB તે કંઈક આ રીતે મળશે. ખ્યાલ આવે છે? આ ગણતરી વગરની રીત છે કે જેનાથી આપણે આન્સર લાવીશું. તેવી જ રીતે G અને C વચ્ચે પણ સજાતીય વિદ્યુતભાર છે એટલે અપાકર્ષી બળ લાગશે, એટલે FGC એનું એ આ પ્રમાણે અપાકર્ષી એટલે GC નું મૂલ્ય આ તરફનું આવશે, FGC, બરાબર. હવે જો આ બંનેનો પરિણામી સદિશ એ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત 11મા ધોરણમાં ભણે તો આ બેનો પરિણામી સદિશ આમ વચ્ચેથી નીકળશે,
બરાબર. તો ધારો કે આ બળ એ હું ધારો કે કહી દઉં કે F ડેશ, બરાબર. આ બેનો પરિણામી સદિશ મેં આ બતાવ્યો છે, એટલે આ પરિણામી સદિશ, આ બેના પરિણામી સદિશ આ પડ્યા. હવે આ બંનેના મૂલ્ય તો સમાન જ છે ને, બરાબર. અને બંને પરસ્પર શું છે? વિરુદ્ધ દિશામાં. એટલે G બિંદુ આગળ આ વિદ્યુતભારોના બળોની અસર નાબૂદ થશે. એટલે આ G બિંદુ આગળ તમારું પરિણામી બળ કેટલું આવશે? 0. એટલે તમારો આન્સર કેટલો આવવાનો છે? કેપિટલ Q વિદ્યુતભાર ઉપર લાગતું બળ 0. બરાબર. તો આપણે એને એકદમ સિમ્પલ કેલ્ક્યુલેટિવ મેથડ ઉપરથી કરશું. બરાબર. તો આવી આકૃતિ તમને ટેક્સ્ટમાં આપી છે, જે મેં બ્લેક કલરથી કરેલી છે. હવે હું અહીંયાથી યામાક્સ પદ્ધતિ લઈશ. યામાક્સ પદ્ધતિ એટલે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આપણે જે ચાર અક્ષો બતાવીએ તે. તો હવે આકૃતિમાં થોડોક આપણે ચેન્જ કરીએ. આ સેન્ટર O બિંદુ G બિંદુ, આ બાજુની x અક્ષ અને આ બાજુની x ડેશ એટલે ઋણ x અક્ષ કહેવાય. બરાબર. તેવી જ રીતે આ ધન y અક્ષ અને આ ઋણ y અક્ષ કહેવાશે. બરાબર. આ આકૃતિમાં આપણે થોડુંક એડિશન કરતા છે, તે તમને ખ્યાલ આવે છે ને? બરાબર. ચાલો તો હવે અહીંયા સમજો કે આ મધ્ય કેન્દ્રથી A બિંદુ, મધ્ય કેન્દ્રથી B બિંદુ અને મધ્ય કેન્દ્રથી C બિંદુ, આ બિંદુઓ વચ્ચેના અંતરો સમાન હશે કે અલગ અલગ? મધ્ય કેન્દ્રથી છે, બધા બિંદુઓ સરખા અંતરે, એટલે એ r અંતરે જ આપણે કન્સિડર કરી લઈએ. બરાબર. ચાલો તો મેં અહીંયા પહેલું વાક્ય લખ્યું છે કે ધારો કે મધ્ય કેન્દ્ર G પર રહેલા કેપિટલ Q વિદ્યુતભાર ત્રણેય શિરોબિંદુ પરના વિદ્યુતભારોથી સમાન અંતર કેટલાય રહેલા છે? r. બરાબર. ચાલો હવે આપણે બળ G બિંદુ ઉપર પહેલા A ને કારણે એટલે FG, G બિંદુ પર બળ B ને કારણે એટલે FGB અને G બિંદુ ઉપર બળ C ને કારણે એટલે FGC, એમ ત્રણ બળના સૂત્ર આવશે. અને પરિણામી બળ એ આ બળમાં અહીંયા ત્રણેયનો શું થશે? સરવાળો. ખ્યાલ આવે છે ને? ને બળનું સૂત્ર બનાવવાનું હોય તો એકદમ ઈઝી છે, જે આપણને આવડે જ છે. ખાલી સદિશ રાશિ છે એટલે છેલ્લે એકમ સદિશ તમને આવડવો જોઈએ. બરાબર. તો ચાલો આ FGA નું સૂત્ર મારે બનાવવાનું હોય તો પેલું KQ1 Q2/r² વાળું જ આવશે ને? ચાલો તો KQ1 Q2/r² વાળું કરીએ તો K, પછી Q1 અને Q2 G અને A વચ્ચેનું ચેક કરતા છે એટલે A બે પરના વિદ્યુતભાર એટલે કેપિટલ Q સ્મોલ q, કેપિટલ Q અને સ્મોલ q ના છેદમાં r² જે અંતર છે બે વચ્ચે. બરાબર. ચાલો હવે સેમ રીતે મારે અહીંનું અનુકરણ તો G અને B ઉપર અંતર પણ સેમ છે, વિદ્યુતભાર પણ સરખા છે, કેપિટલ Q સ્મોલ q. G અને C માટે પણ કરીએ તો વિદ્યુતભાર પણ સરખા છે, અંતર પણ સેમ છે, એટલે બધાના બળોના મૂલ્ય તો સરખા જ આવશે. K કેપિટલ Q સ્મોલ q ના છેદમાં r², K કેપિટલ Q સ્મોલ q ના છેદમાં r². બરાબર. પણ હવે આમાં એકમ સદિશ વાળું ખાસ શીખવાનું. બરાબર. ચાલો તો હવે આપણે એકમ સદિશ વાળું ખાસ જોજો. ચાલો હું અહીંયા એકમ સદિશનો ગુણાકાર કરીશ. જો યામાક્સ પદ્ધતિમાં આપણી પાસે એકમ સદિશો 3 છે. કયા કયા? એકમ સદિશ એટલે પેલા કેપ હોય તે ઉપર i કેપ, j કેપ અને k કેપ. એ x, y અને z માટે અનુક્રમે એકમ સદિશો છે. બરાબર. ચાલો તો હવે અહીંયા જોજો, ખાલી એકમ સદિશો મૂકવાના છે એટલે આપણને દાખલો આવડી જશે. બરાબર. આ સૂત્ર તો તમને આવડે જ છે ને? તો G અને A આ બંને વચ્ચેનું જે પેલું બળ છે G અને A ઉપરનું
તે આ y અક્ષ ઉપરનું છે, y અક્ષ ઉપરનું છે યામાક્ષ બિંદુ G ને અનુલક્ષીને, બરાબર. તો y અક્ષ ઉપરનું છે આ પર, તો પછી એ y અક્ષ ઉપરનું છે આ પર, તો y અક્ષ ઉપર કયો એકમ સદિશ આવે? y અક્ષ માટે કયો એકમ સદિશ આપણે વ્યાખ્યાયિત કરેલો છે? j કેપ. તો એને કયો કેપ આવશે? j કેપ, બરાબર. j કેપ. ચાલો સેમ આ જ રીતે બસ આ ભૂરા કલરનું જો હું અલગ કલરથી કરું છું ને એ બળનું એ જ જવાબ તમને આન્સર 0 લાવી આપવાનું છે, બરાબર. ચાલો હવે આના માટે હું જો વ્યાખ્યાયિત કરું તો બરાબર જોજો અહીંયા શીખજો કે જોજો અહીંયા B બિંદુ એ G બિંદુને અનુલક્ષીને કયા ચરણમાં છે એમ કહેવાય. જો આ સેન્ટર થી આ B બિંદુ એ આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, તો એ કયા આ ત્રીજા ચરણમાં છે અને એ કોઈ અક્ષ ઉપર નથી એટલે અમુક ડિગ્રીના ખૂણા ઉપર હશે. તો બોલો આ ખૂણો કેટલો કહેવાય? આ સ્થાન સદિશ R નો ખૂણો કેટલો કહેવાય? તો ભાઈ જો આયરો આ સમબાજુ ત્રિકોણ છે, બરાબર. તો આયરો આ ખૂણો તમારો 60 ડિગ્રીનો ટોટલ હોય તો આયરો આ ખૂણો મધ્ય કેન્દ્ર સાથે જોડાતો છે એટલે 30 ડિગ્રીનો આવશે. એટલે આ 30 ડિગ્રી તો આ z બને છે એટલે અહીંયા પણ આયરો 30 ડિગ્રીનો આવશે, બરાબર. તો આ સ્થાન સદિશ R ના મારે જે એકમ સદિશો મૂકવાના છે તે ત્રીજા ચરણમાં 30 ડિગ્રીના ખૂણે છે, બરાબર. તો 11મા ધોરણમાં તમે કંઈક આ ટાઈપનું ભણી ગયા હતા કે ભાઈ સદિશ A છે તો સદિશ A ના બે ઘટકો ax, ay. તા ax નું સૂત્ર કંઈક હતું ax બરાબર a cos θ ખૂણાના મેન્શન, બરાબર. અને ay બરાબર a sin θ, બરાબર. તો મારે અહીંયા x અક્ષના ઘટક માટે કરવાનું હોય, બરાબર. તો આયરું મારે આને કેવી રીતે બતાવશે કે મારે અહીંયા એકમ સદિશો પ્રમાણે જવાનું છે તો મારે અહીંયા મારે 30 ડિગ્રીના પ્રમાણે જવાનું છે તો cos θ, sin θ પ્રમાણે બતાવીશ. cos, sin a cos θ અને a sin θ એટલે cos, sin માં બતાવીશું. તો મારે અહીંયા બતાવવાનું હોય તો cos θ, sin θ. ને થીટા કેટલો છે? 30 ડિગ્રી માટેનો છે, બરાબર. ચાલો તો હું cos θ, sin θ કઈ આવું આવે તો આ મેથ્સમાં બની ગયા છે અને મારે એકમ સદિશમાં લખવાનું હોય તો cos θ i કેપ, sin θ j. ચાલો તો મારે 30 ડિગ્રી પ્રમાણે આ ટોપિકને મારે સોલ્વ કરવાનો છે તો અહીંયા શું કેવી રીતે લખીશ? બરાબર. તો હું આવી રીતે લખીશ cos 30 i કેપ અને sin 30 j કેપ. 30 ડિગ્રીના ખૂણે ત્રીજા ચરણમાં છે તો 30 ડિગ્રીના ખૂણે છે એટલે cos 30i sin 30j મેં મેન્શન કર્યું છે, બરાબર. ચાલો હવે યામક્ષ પદ્ધતિ છે તો યામક્ષ પદ્ધતિમાં ત્રીજું ચરણ છે. ચાલો તો ત્રીજું ચરણ છે તો આ બંને ઘટકો x ઘટક પણ ઋણ, y ઘટક પણ ઋણ એટલે આ બંને આપણે શેમાં આવશે? માઈનસ માં આવશે. ત્રીજું ચરણ છે એટલે, બરાબર. અને સેમ મારે c બિંદુ માટે કરવાનું છે તો પછી કઈ એમાં કઈ ટોપ ફોડવાની નથી. આમાં હું કરવાનું ભાઈ પાછું 30 ડિગ્રીના ખૂણે જવાનું, બરાબર. તો પછી આવી જ રીતે 30 ડિગ્રીના બે ઘટકો તો cos 30 i કેપ, sin 30 j કેપ. x અને y ઘટકોનું પાછું બતાવ્યું મેં આવી જ રીતે, બરાબર. બસ ખાલી આમાં સંજ્ઞા પ્રણાલી આપણે ચેક કરવાની કે આ કયા ચરણમાં છે? પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. ચોથા ચરણમાં છે તો ચોથા ચરણમાં x ઘટક ધન, y ઘટક ઋણ એટલે x ઘટક ધન અને y ઘટક શું આવવાનું? બોલો ખ્યાલ આવ્યો? બરાબર. ચાલો એટલે હવે હું આ ત્રણેય બળોનો હું શું કરીશ? આપણે સરવાળો.
બરાબર. તો ત્રણેય ઘટકોનો હું જો સરવાળો કરીશ તો પરિણામી બળ Fg બરાબર Fga Fgb Fgc. ત્રણે ત્રણમાં સામાન્ય તો શું નીકળવાનું? આ બળનું મૂલ્ય તો સામાન્ય જ રહેશે, એટલે અહીંયા શું આવશે? k કેપિટલ Q સ્મોલ q r². ચાલો હવે કાઉન્સની અંદર બસ આ તમારે કેપોની ગણતરી કરવાની છે, એકમ સદિશો. ચાલો તો એકમ સદિશમાં પ્રથમ તો Fga એ y અક્ષ ઉપર હતો એટલે એ આપણે લખેલું છે j કેપ. બરાબર. અહીંથી જોવાનું કંઈ કામ નથી, પાછું સમજી લો કે ભાઈ અને બી બિંદુ એ ત્રીજા ચરણમાં 30 ડિગ્રી ઉપર હતું એટલે અહીંયા શું લખવાનું? cos 30i sin 30j. બરાબર. પાછું શીખી લો. અને બી બિંદુ એ ત્રીજા ચરણમાં છે એટલે બંને ઘટકોનું એટલે આ માઈનસ. બરાબર. અને તેવી જ રીતે જો સી બિંદુનું બાકી છે તો એ પણ 30 ડિગ્રીના ખૂણે છે એટલે પાછું શું લખીશ? cos 30i sin 30j. અને પાછું આ ચોથા ચરણમાં છે એટલે x ઘટક ધન અને y ઘટક ઋણ એટલે આ પ્લસ અને આ માઈનસ. જો આ પાછું મેં પેલું સરવાળામાં મૂકી દીધું છે ને. બરાબર. હવે ચાલો જે કેન્સલ થતું હોય તે કેન્સલ કરો અને જે રહી જાય એનું જોઈ લો તો કે કેપિટલ Q સ્મોલ q r². આ તો એ જ રહેવાનું. આન્સર કેટલો લાવવાનો છે મેં તમને પહેલા જ કહી દીધું. પરિણામી સદિશનું આપણે પેલું કરેલું છે કે ભાઈ અસર નાબૂદ થતી છે એટલે g ઉપર બળ 0 જ આવવાનું છે. બરાબર. હવે આપણે ચેક કરવાનું હોય તો પછી કેવી રીતના થશે? ચાલો તો અહીંયાથી કેન્સલ જોઈ લો. કેન્સલ શું થતું છે? બધું કેન્સલ થઈ જશે ને તો જ આન્સર આવશે ને 0. એવો પાટિયા બેસાડવાના પાટિયા નહીં બેસાડવાના ભાઈ, કેન્સલ કરવાનું છે. ચાલો તો ભાઈ કેન્સલ તો જો મને અહીંયા દેખાતું છે કે -cos 30i ને +cos 30i બસ આવ્યું. આ વસ્તુ કેન્સલ થઈ. બરાબર. હવે આ બધું કેન્સલ નથી થવાના. માઈનસમાં sin 30 જે છે ને માઈનસમાં sin 30 જે છે પણ એમાં શું છે હવે કે હવે હમણાં કેન્સલ નહીં થાય તો થોડી વારમાં થશે. તો જે કે પર છે ને જોઈલું તો અહીંયા પહેલું શું છે? જે કે હા ધીરે ધીરે થશે. આ 1 જે કે છે. ચાલો sin 30 ની વેલ્યુ તો તમને ખબર ને? નહીં ખબર? બહુ ભારી વેલ્યુ છે. sin 30 એટલે 1/2 એટલે sin 30 1/2 એટલે અહીંયા j/2 થશે. પણ આગળ માઈનસ છે એટલે j કેપ માઈનસ j/2. હવે આ તો કેન્સલ થઈ ગયું. હવે આવ્યું આ બી sin 30 એટલે 1/2 એટલે માઈનસ j કેપ બાય 2. બોલો હવે હવે જવાબ લખવાનો છે 0. તમારો ફેવરિટ તમારા પહેલા જવાબ હા 0 આવ્યો ને? 0 હે કેટલા આવ્યો? હા ચાલો એ બી શીખવાડું તમને. કેટલા આવ્યો? હવે આતા એમ હવે આ જે 1 છે બહુ ભારી રીત છે એ વખત. હવે આ કેટલા સમજાવું તમને એમ થાય લસા લઈને સમજાવું. અરે આ એક જે છે ને એક જે માંથી હાફ જે જાય તો હાફ જે માંથી હાફ જે જાય તો 0. બટેકો 0 * આ કરો તો પછી આ 0 જ આવવાનું ને તમારે. બરાબર. કે લસા લઈને સમજો તો લસા લઈને સમજો ભાઈ એમ ન સમજે કે સમજાયું કે 2 લસા 2 કે 4 હા 2 તો અહીંયા 2j કેપ -j કેપ -j કેપ 2j કેપ -j કેપ j કેપ -j કેપ 0 ફક્ત 2 0 તો પછી 0 આ ટેલવા ગુણાય તો 0 જ આવવાનું છે. બરાબર. તો ભાઈ કોઈને એમ ખોટું નહીં લાગે તો ભાઈ બળ વધેલું છે તો ભાઈ બળ છે તો બળનો એકમ શું આવે? ન્યૂટન. ક્લિયર? હા ને? તો આ ચોપડીમાં રીત જે છે જે મેં તમને ફર્સ્ટ અહીંયા બતાવી હતી એ પરિણામી સદિશ પ્રમાણે કરેલી છે ને આપણે એક સિમ્પલ જે બળનું સદિશ સ્વરૂપ ભણ્યા તો એવું એ પ્રમાણેનું છે. ખ્યાલ આવ્યો? બરાબર. તો કાલે
વિદ્યુતભારનું પ્રેરક એનો ટોપિક જોશું. આ કુલમના સદિશ સ્વરૂપો પરથી બળ માટે આ એક નાનો ટોપિક છે, બરાબર. તો તમે બસ શું ચોપડીમાં આ એક આકૃતિ છે, આ એક q1 q2 ગ્રેટર ધેન 0 અને લેસ ધેન 0 ની આકૃતિ છે, બરાબર. કદાચ મારી અહીંયા ભૂલ થઈ હોઈ શકે, બરાબર. ને એના ઉપરથી આ બે બળના સૂત્ર છે, તો સદિશ સ્વરૂપ અને આ બે બળના સૂત્ર તમે ખાલી લખી દેજો, બરાબર. અને આ દાખલો તમે જાતે કરજો. બ્લેક કલરની આકૃતિ ચોપડીમાં આપેલી છે. હવે એને આપણે યામક્સ પદ્ધતિ વાળું જે છે તે આપણે શીખા અને એ પ્રમાણે આપણે આ દાખલો સોલ્વ કરેલો છે. તો તમારે એ દાખલો જાતે સોલ્વ કરવાનો રહેશે. ઇમ્પોર્ટન્ટ છે અને 3 માર્કમાં દાખલો પૂછી શકે. ક્લિયર? આપણે કાલે બીજા ટોપિક સાથે મળીશું, બરાબર. થેન્ક યુ અને મહેનત કરતા રહેજો.